બોલો દશા માતની જય। આ છે દશામાની કથા। આ વ્રત અષાઢ વદ અમાસના દિવસે શરૂ થાય છે અને દસમા દિવસે પૂરું થાય। આ વ્રત કરનાર સવારે નાહી ધોઈને દશામાના નામનો દીવો કરી કથા સાંભળે ઉપવાસ ન થાય તો એક ટાણું થઈ શકે। એક ગામમાં નદી કિનારે રાજનો મહેલ આવેલો। રાણી રોજ ઝરૂખામાં બેસીને કુદરતી સૌંદર્ય જુએ। એક દિવસે નદીમાં નાહવા ઘણી સ્ત્રી આવી। આ બધી સ્ત્રીઓ શા માટે આવી છે તે જાણવા રાણીએ દાસીને પૂછ્યું તો દાસી બોલી, આજે અષાઢ વદ અમાસનો દિવસ છે, આજે દિવાસાનો તહેવાર છે। આ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે તેથી નાહવા આવી છે। રાણી તો દોડીને કિનારે એક સ્ત્રી પાસે ગઈ અને બોલી, બહેન, મારે દશામાનું વ્રત કરવું છે। ભલી સ્ત્રી બોલી, સારી વાત છે, એ વ્રત કરવાથી સુખ અને સંપત્તિ સાંપડે, કષ્ટ હોય તો દૂર થાય। અષાઢ વદ અમાસ એટલે દિવાસાને દિવસે સવારે નાહીને દશામાની કથા કહેવી સાંભળવી, પવિત્ર જગ્યામાં દશામાનું નામ લઈ કળશ સ્થાપવો, પછી 10 શેરનો દોરો લઈ 10 ગાંઠો વાળવી, તેને કંકુ લગાડીને હાથે અથવા કળશે બાંધી દેવાનો। કળશનું પૂજન કરી દશામાની ભક્તિ કરવાની। વ્રત કરનારે 10 દિવસ સુધી નકોડા ઉપવાસ કરવા પડે। એક ટાણું કરે તો પણ ચાલે। 5 વર્ષ સુધી આ વ્રત કરનારને શ્રદ્ધા મુજબ ફળ મળે છે। વ્રતનો મહિમા એટલો બધો કે કહેતા પાર ન આવે। રાણી મહેલે ગઈ અને રાજાને વાત કરી। રાજા બોલ્યો, વ્રત કરવાથી ફાયદો શું? રાણી કહે, મન પવિત્ર થાય, તન નિરોગી રહે, દુખિયાને ધન મળે, વાંઝ્યાને પુત્રનું ફળ મળે। રાજા કહે, આપણી પાસે વિપુલ ધન છે, એમાં તમને શું ઉણપ દેખાય કે વ્રત કરવા તૈયાર થઈ ગઈ છે? રાજાના અભિમાની વચનથી રાણીને બહુ જ દુઃખ થયું। તેણે તો રાજા સાથે વિસામણા લીધા। આખો દિવસ ભૂખ્યા પેટે દશામાની ભક્તિ કર્યા કરી। રાજાએ દશામાની અવગણના કરી, તેથી દશામાના કોપથી રાજાનું રાજ્ય ખેદાન મેદાન થઈ ગયું। બાકી રહ્યું તે દુશ્મન રાજા રાજ્ય પર ચડી આવ્યો એટલે રાજા રાણી 2 કુંવરોને લઈને પહેરે લુગડે ચાલી નીકળ્યા। થોડુંક ચાલ્યા બાદ રાજબાગ આવ્યો। તેમાં બધા વિશ્રાંતિ ખાવા બેઠા। તે બાગના લીલા ઝાડ ભરભર સળગવા લાગ્યા। રાણી સમજી ગઈ કે આ માઠી દશાનું પરિણામ છે। રાજાને પણ એવું લાગ્યું। પછી તેઓ ત્યાંથી આગળ વધ્યા। રસ્તામાં રાણીની સહેલીનું ગામ આવ્યું। ત્યાં રાણીએ ખાવા આપવા કહ્યું। ત્યારે છણકા કરીને તે બોલી, જા હવે છે કहीं સુધી રોટલાની ભીખ માંગવા આવતા લાજ નથી આવતી? રાજા રાણી દેવને દોષ દેતા આગળ ચાલ્યા। કુંવરો ભૂખે તરસે આકુળ વ્યાકુળ થઈ ગયા હતા। એવામાં એક વાવ આવી અને બધા તેમાં પાણી પીવા ઉતર્યા, પરંતુ પગથિયા એવા લીસા હતા કે બંને કુંવરો લપસીને વાવના અથાગ જળમાં ડૂબી ગયા। રાજા રાણી રડવા લાગ્યા। તેમણે પોતાની દશાનો દોષ કાઢ્યો। કલ્પાંત કરતા તેઓ આગળ ચાલી નીકળ્યા। રસ્તામાં રાજાની બહેનનું ગામ આવ્યું। રાજાને મનમાં થયું કે બહેનને મેં વાર તહેવારે ખૂબ જ કપડાં દાગીના આપ્યા છે તો તે જરૂર દુઃખમાં આશ્રય આપશે। રાજાએ ગામના પાદરેથી એક ગોવાળ સાથે બહેનને ઘેર પોતાના આગમનના ખબર કહેરાવ્યા। બહેનને સંદેશો સાંભળ્યો। તે બળબડાટ કરીને થોડીક સુખડી માટલીમાં ભરી તેના ઉપર કોળિયું ઢાંકી ચંદનહાર મૂક્યો। પછી લુગડાના કટકા વડે માટલીનું મોઢું બાંધી તે માટલી પેલા ગોવાળને આપીને કહ્યું, હે ગોવાળ, મારા ભાઈ ભજાઈને આ બધું આપી કહેજે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ। રાજાએ બહેનની ભેટ સ્વીકારી, પણ તેના વચનો હાડોહાડ લાગી આવ્યા હતા। રાણીએ રાજાને કહ્યું, હે નાથ, બહેનનું હેત જોઈ લીધું ને? આ તો સુખની સગી હતી। દુઃખમાં કોણ ભાઈ ને કોણ ભોજાય? જગતમાં બધી સ્વાર્થની સગાઈ હોય છે। ગામના પાદરે આવેલ ઝાડ હેઠળ બેસી રાજાએ માટલી ઉઘાડી તો કોડિયામાં મૂકેલો ચંદનહાર વીંચી થઈ ગયો હતો। રાણીએ કહ્યું, જોયું ને બહેનનું હેત? રાજાએ માટલી હલાવી કોડિયાને વીંછી સાથે દૂર ફેંકી દીધું। માટલીમાં જોયું તો સુખડીને બદલે માટીના ઢીપા હતા। રાજા સમજી ગયો કે બહેન કદી આવું હલકટપણું ના બતાવે, પરંતુ ભાગ્ય રૂઠ્યું છે તેથી આવું થાય છે। આમ વિચારી રાજાએ હિંમતથી પેલું કોડિયું વીંછી સાથે ઉપાડીને માટલી ઉપર ટાંકી દીધું અને માટલીનું મોઢું બાંધીને ઝાડની નીચે
જમીનમાં દાટી દીધું. આગળ જતા તરબૂચની વાડી આવી એટલે રાણીએ વાડીના રખેવાળ પાસે એક તરબૂચ ખાવા માંગ્યું. રખેવાળે 2 તરબૂચ આપતા કહ્યું, બહેન, અત્યારે તરબૂચ ખાવાથી આખી રાત ઉડકાર આવશે, માટે સવારે ખાજો ને જ્યાં જવું હોય ત્યાં જજો. આમ કહી રખેવાળે વાડીના દરવાજા બહાર 2 ખાટલા ઢાળ્યા. એકમાં રાણી સૂતી અને બીજામાં રાજા સૂતો. પેલા 2 તરબૂચ રાજાએ ખાટલામાં રાખ્યા હતા. હવે બન્યું એવું કે એ પ્રદેશના રાજાના 2 કુંવરો શિકાર કરવા ગયેલા. તે સાંજ સુધી પાછા ના ફરતા રાજાએ સિપાહીઓને કુંવરોની શોધ માટે દોડાવ્યા હતા. આ બાજુ રાજા રાણીના કમ ભાગ્યે ખાટલામાં રાખેલા 2 તરબૂચ એકાએક ગુમ થયેલા કુંવરોના મસ્તક બની ગયા હતા. રાજાને આ બાબતની ખબર પડી ના. સવાર પડતા પેલા રાજાના સિપાહીઓ શોધતા તરબૂચની વાડી આગળ આવી પહોંચ્યા. ત્યાં રાજાના ખાટલામાં ગુમ થયેલા કુંવરોના લોહીથી તરબૂચ થયેલા મસ્તક જોઈ તેઓ સમજ્યા કે આ માણસે કુંવરોને મારી નાખ્યા છે. તેથી તેમણે રાજાને પકડી લીધા. આ ધમાલમાં રાણી જાગી ગઈ એટલે તેને પણ બંદીવાન બનાવી. બંનેને રાજા પાસે લઈ જઈ તરબૂચમાંથી બનેલા કુંવરના મસ્તક બતાવી, મહારાજ, આ લોકોએ કુંવરને મારી નાખ્યા છે. રાજાએ બંનેને કેદખાનામાં જુદી જુદી કોઠડીઓમાં પૂરી દીધા. રાણીને ઘણીવાર મનમાં થતું કે મારા પતિએ દશામાના વ્રતની અવગણના કરી છે, તેથી જ કુટુંબના માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા છે. માટે અષાઢ માસમાં દશામાનું વ્રત કરી માને રીઝવવું. શ્રાવણ મહિનો બેસવાના 1 દિવસ પહેલા રાણીએ કેદખાનાના ઉપરીને કહ્યું, ભાઈ, આવતીકાલે દિવાસો છે અને હું દિવસે દશામાનું વ્રત કરું છું, માટે વ્રત કરવા દેશો તો તમારું ભલું થશે. સલાહ ઉપરીએ ધર્મના કામમાં ના પાડી નહીં અને જોઈતી સામગ્રી લાવી આપવા વચન આપ્યું. દિવાસાના દિવસે સવારે નાહીને રાણીએ 10 ચેનનો દોરો લઈ તેને 10 ગાંઠો વાળીને કંકુ લગાવ્યું. પછી માનું નામ લઈ કળશની સ્થાપના કરી. તે દોરાને કળશ સાથે બાંધી દીધો. પછી કળશનું પૂજન કરી આખો દિવસ દશામાની ભક્તિ કરી ભૂખ્યા પેટે સૂઈ ગયા. આવી રીતે 10 દિવસ નકોડા ઉપવાસ કરી રાણીએ વ્રત પૂરું કર્યું. એ રાતના રાણી 10 મુઠ્ઠી ઘઉં ભરીની સાંઢળી બનાવી અને સવારે નદીમાં પધરાવી દીધી. તે રાતના ત્યાં રાજાને સ્વપ્નમાં દશામાએ આવીને કહ્યું, હે રાજા, તે કેદ કરેલા સ્ત્રી પુરુષ તારા કુંવરોના હત્યારા નથી, પણ દૂરના રાજ્યના રાજા રાણી છે. તે માટે તેમને છોડી દે. તારા કુંવરો જે શિકારે ગયા હતા તે તેના મોસાળમાં છે. તેઓ કાલે સવારે હેમખેમ તારા મહેલે આવી પહોંચશે. તે જે લોહી નીતરતા મસ્તકો જોયા હતા તે માયાવી મસ્તકો હતા, માટે શોક ના કરીશ. સ્વપ્ન પૂરું થયું ને રાજા તો જાગી ગયો. તેને ઊંઘ આવી નહીં. સવાર પડતા તે ગુમ થયેલા 2 કુંવરો મારતે ઘોડે મહેલે આવી પહોંચ્યા. રાજા કુંવરને ભેટી પડ્યો અને આખા મહેલમાં આનંદ છવાઈ ગયો. પછી તે રાજાએ પેલા બંદીવાન રાજા રાણીને માન સહિત મહેલે બોલાવી તેમને આવકારી જમાડી કહ્યું, ક્ષમા કરજો, તમે નિર્દોષ છો. મારા કુંવરો જીવતા છે અને આખરે તે મહેલે આવી ગયા છે. મને લાગે છે કે કોઈ દેવીનો કોપ તમારા ઉપર ઉતર્યો છે, તેથી તમારી દુર્દશા થઈ છે. હવે દશા પલટાય એવું લાગતા રાજા રાણી પાછા પોતાના રાજ્ય તરફ નીકળી પડ્યા. રસ્તામાં રાણીની બેનના ગામનું પાદર આવ્યું એટલે રાજાએ અગાઉ ઝાડ નીચે દાટી દીધેલી માટલી કાઢી અને મોઢે બાંધેલું લુગડું છોડ્યું તો માટલીમાં સુખડી ભરેલી હતી. તે બંનેએ ખાધી. પછી રાણીએ કહ્યું, હે નાથ, હવે આપણી વેળા વળી છે, માટે ધીમે ધીમે સર્વે સરાવવાના થશે. રાજા આગળ જતા પેલી વાવ આવી. આવતી વખતે દશામાએ વાવમાંથી બંને કુંવરોને અદ્રશ્ય રીતે ઉઠાવી લીધા હતા. તે રાજા રાણીને પાછા સોંપવા માટે દશામાં ડોશી બની બંને કુંવરોને આંગળીએ વળગાડીને રાજા રાણી પાસે આવી કહેવા લાગ્યા, હે વટેમાર્ગુ, આ કોઈ રૂપાળા છોકરાઓ ભૂલા પડ્યા છે તો તમે તેમને લઈ જાઓ. રાજા રાણી પોતાના કુંવરોને ઓળખી ગયા. ચતુર રાણી દશામાને ઓળખી ગઈ. દશામાએ કહ્યું, તારા પતિએ મારા વ્રતની અવગણના કરી છે, તેથી તારી માથે દશા બેઠી છે. મારા વ્રતનું તમને પારખું થઈ ગયું છે, એટલે તમે મારા વ્રતનો મહેવા સર્વને સમજાવજો. વ્રત કરનાર જરૂર સુખી થશે. રાજા રાણી બંને કુંવરોને દશામાને નમન કર્યું અને
તે આશીર્વાદ આપી અંતર્ધ્યાન થઈ ગયા. આગળ ચાલતા રાણીની સહેલીનું ગામ આવ્યું તો સહેલીએ બધાને આવકાર આપ્યો અને થોડા દિવસ પોતાને ઘેર રોકાઈ જવા ભાવપૂર્વક કહ્યું. રાણી બોલી, બહેન, હવે અમારી દશા સુધરી ગઈ છે. ખરાબ દશા હતી ત્યારે તે મને ભિખારણ કહી હતી, માટે બહેન તારે ત્યાં અમે કંગાળ શોભીએ નહીં. ત્યાંથી નીકળી બધા રાજબાગ આગળ આવ્યા તો બાગમાં બધા ઝાડ સુકાઈ ગયેલા હતા. ઠેર ઠેર સુકાઈને ખરી પડેલા પાંદડાના ઢગલા પડ્યા હતા. પણ બધા બાગમાં દાખલ થતા તે સાથે જ બાગ લીલોછમ બની ગયો. આ જોઈ રાણીએ રાજાને કહ્યું, જોયું ને આપણી દશા ફરી, એટલે જ્યાં જઈએ ત્યાં આપણને વધાવી લેવામાં આવે છે. માળીએ આખા ગામમાં સમાચાર ફેલાવ્યા કે પ્રજામાં હર્ષ વ્યાપી ગયો. બધા બાગના આગળ આવ્યા. દુશ્મન રાજાએ જેને રાજાનું રાજ્ય પચાવી પાડ્યું હતું તે રાજ્યનો કબજો લીધા પછી બહુ હેરાન થઈ ગયો. તેથી તે અસલ રાજાને રાજ્ય સોંપવા માગતો હતો. તે પણ ખબર મળતા રસાલા સાથે રાજબાગમાં આવ્યો અને પોતાની ભૂલ કબૂલ કરી અને રાજાને તેનું રાજ્ય સંભાળી લેવા કહ્યું. લોકોએ હર્ષનાથથી રાજાની વિનંતી સ્વીકારી લીધી. પછી રાજા, રાણી અને કુંવરોને વાતે ગાતે મહેલે ગયા અને અસલ રાજાએ બધો વહીવટ સંભાળી લીધો. દશામાના પ્રતાપથી રાજા રાણી પાછા સુખમાં રહેવા લાગ્યા. રાણી દર વર્ષે દિવસાના દિવસે વ્રત શરૂ કરતી અને 10 દિવસ સુધી નકોરડા ઉપવાસ કરી માટીની સાંદડી જળમાં પધરાવી વ્રતની પૂર્ણાહુતિ કરતી. આવી રીતે 5 વર્ષ રાણીએ દશામાનું વ્રત કર્યું. 5 વર્ષે વ્રતની પૂર્ણાહુતિ થતાં રાણીએ વ્રતનું ઉજવણું કર્યું. તેમાં ઘણા બ્રાહ્મણને જમાડ્યા. પછી 1 રૂપાની સાંદડી બનાવી રાખી હતી. તે ગામના મોટા પંડિતને દાનમાં આપી તેના આશીર્વાદ મેળવ્યા. હે દશામાં, જેવી રીતે તમે રાજા રાણીની દશા વાળી તેવી તમારું વ્રત કરનાર, કથા વાંચનાર અને સાંભળનારની દશા વાળજો અને સર્વનું કલ્યાણ કરજો. બોલો દશા માતની જય.